અધિકારી કચેરી દ્વારા ધોરણ 10 અને 12 માટે એક વિડીયો છે તે લોન્ચ કરવામાં આવ્યો છે। ખાસ ધોરણ 10 અને 12 પછી યોગ્ય માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ વિડીયો બનાવ્યો છે। આ કાર્યક્રમનું નામ પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીનો પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ રાખવામાં આવ્યું છે। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ સામાન્ય રીતે હવે જ્યારે ટૂંક સમયમાં તેનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે, પરીક્ષા આપ્યા બાદ વિદ્યાર્થીઓને હંમેશા એક ચિંતા હોય છે કે 10 અને 12 પછી હવે શું। તો તેના પ્રત્યુત્તર સ્વરૂપે અમે અહીંયા એક કાર્યક્રમના ભાગરૂપે એક વિડીયો બનાવ્યો છે, જેમાં પ્રણાલીગત અને બિન પ્રણાલીગત કારકિર્દીના પંથ પર ભૂમિયા સાથે ભ્રમણ, જેમાં અલગ અલગ તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને તેઓએ કયા પ્રકારે કારકિર્દી પસંદ કરવી જોઈએ અને ખાસ કરીને અમે આ વિડીયોમાં એક નવીનતા એ મૂકી છે કે જો વિદ્યાર્થી ધોરણ 10 અને 12માં કદાચ ફેલ થાય છે, અસફળતા મળે છે, તો સાથે શાળાકીય શિક્ષણ ચાલુ રાખી અને કયા પ્રકારના કોર્સિસ કરી શકે કે જેનાથી તેની 100% રોજગારીની તકો નિયમિત થાય। મેં હમણાં જ 12th એક્ઝામ પાસ કરી છે અને ડીઓ તરફથી અમને કરિયર ગાઈડન્સ માટેનો વિડીયો બનાવવા માટેની તક મળી હતી। એ ખૂબ જ સારી વાત છે અને એ કરિયર ગાઈડન્સનો વિડીયો માત્ર 12મા ધોરણે જ નહીં પણ 10મા અને 12મા બંનેને ઉપયોગી થાય એવો છે। તો આપ સૌ જે લોકોએ 10મા અને 12માની એક્ઝામમાં આપી હોય એ લોકો જોશો તો તમને ફાયદો થશે। તો આ હતા અત્યાર સુધીના સમાચાર।